હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે મોસ્ટ આઈએમપી ગુજરાત અને ભારતની ભૂગોળના એમસીક્યુ જોવાના છે, જે આવનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। આજે આપણે ભૂગોળના 20 મોસ્ટ આઈએમપી વારંવાર પરીક્ષામાં રિપીટ થતા હોય તેવા પ્રશ્નો જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો ચાલો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે, પૃથ્વીની દૈનિક પરિભ્રમણની મહત્તમ ઝડપ કોના ઉપર હોય છે? પૃથ્વીની દૈનિક પરિભ્રમણની મહત્તમ ઝડપ કોના ઉપર હોય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, વિષુવવૃત્ત ઉપર હોય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ, કયો દરિયાકાંઠો વિસ્તાર ચિલ્કા તળાવ માટે જાણીતો છે? કયો દરિયાકાંઠો વિસ્તાર ચિલ્કા તળાવ માટે જાણીતો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ઓડિશાનો દરિયાકાંઠો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 3 જોઈ, પ્રશ્ન નંબર 3, ઓઝોન સ્તર પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે। કયા કિરણોથી રક્ષણ આપે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાઓમાં રિપીટ થતો પ્રશ્ન છે। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 4, બ્લુ મૂનની ઘટના શું છે? બ્લુ મૂનની ઘટના શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 5 જોઈ, પરોઢ અને સંધ્યાકાળનો સમયગાળો ખાલી જગ્યા ખાતે સૌથી વધુ હોય છે? પરોઢ અને સંધ્યાકાળનો સમયગાળો સૌથી વધુ ક્યાં હોય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ધ્રુવો પર હોય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 6, સૌથી વધુ સમય પટ્ટા ટાઈમ ઝોન કયા દેશમાં આવેલો છે? સૌથી વધુ સમય પટ્ટા ટાઈમ ઝોન કયા દેશમાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કેનેડામાં। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સીસીઈમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 7 જોઈ, ગુજરાતનું નીચેના પૈકી કયું શહેર કર્કવૃતને ઉત્તરે આવેલું છે? ગુજરાતનું નીચેના પૈકી કયું શહેર કર્કવૃતને ઉત્તરે આવેલું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, મહેસાણા। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 8, બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? સાચો જવાબ છે 111 કિલોમીટર। ઓપ્શન સી સાચો જવાબ છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 9, નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, મણિપુરમાંથી પસાર થતું નથી। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 10, ગ્રીનિચ નામનું સ્થળ
કયા દેશમાં આવેલું છે? ગ્રીનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇંગ્લેન્ડમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 11. નીચેના પૈકી કઈ નદી તેના વહનમાં 2 વખત વિશ્વવૃત્તને પસાર કરે છે? નીચેના પૈકી કઈ નદી તેના વહનમાં 2 વખત વિશ્વવૃત્તને પસાર કરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, કોંગો નદી વિશ્વવૃત્તને 2 વખત ઓળંગે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. કર્કવૃત ભારતના કેટલા રાજ્યમાં થઈને પસાર થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો. આનો સાચો જવાબ છે ઓપ્શન સી, 8 રાજ્યમાંથી પસાર થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 13. કન્યાકુમારીથી વિષુવવૃત્ત આશરે કેટલા કિમીના અંતરે આવેલું છે? કન્યાકુમારીથી વિષુવવૃત્ત આશરે કેટલા કિમીના અંતરે આવેલું છે? જીપીએસસીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આનો સાચો જવાબ છે 900 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 14. નીચેના પૈકી વાતાવરણનો ક્યુ આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડિયો તરંગોને પાછા પૃથ્વી ઉપર પરાવર્તિત કરે છે? નીચેના પૈકી વાતાવરણનું ક્યુ આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડિયો તરંગોને પાછા પૃથ્વી ઉપર પરાવર્તિત કરે છે? આનો સાચો જવાબ છે આઈના આવરણ. ઓપ્શન સી સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ફોરેસ્ટની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 15. શિયાળામાં નીચેના પૈકી કયા રાજ્યમાં મહત્તમ વરસાદ વરસે છે? શિયાળામાં નીચેના પૈકી કયા રાજ્યમાં મહત્તમ વરસાદ વરસે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, તમિલનાડુમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 16. સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે? સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. સમુદ્રની ઊંડાઈ માપવા કયું સાધન વપરાય છે? સમુદ્રની ઊંડાઈ માપવા કયું સાધન વપરાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ફેધોમીટર વપરાય છે. કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ બંનેમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 18. નીચેના પૈકી કયું જળ ક્ષેત્ર એ સૌથી વધુ ક્ષારતા ધરાવે છે? નીચેના પૈકી કયું જળ ક્ષેત્ર એ સૌથી વધુ ક્ષારતા ધરાવે છે? સાચો જવાબ છે મૃત સમુદ્ર, ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. સુનામી એ મહાકાય સામુદ્રિક તરંગ છે જે કોના દ્વારા નિર્માણ પામે છે? સુનામી એ મહાકાય સામુદ્રિક તરંગ છે જે કોના દ્વારા નિર્માણ પામે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટના કારણે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 20. આર્કિયન યુગના અંત ભાગને સમય કહેવાય છે? આર્કિયન યુગના અંત ભાગને કયો સમય કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ધારવાળ સમય કહેવામાં આવે છે. ઓપ્શન સી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય ભૂગોળના
ગુજરાત અને ભારતની જે મોસ્ટ આઈએમપી 20 એમસીક્યુની ચર્ચા કરેલી છે. હવે પછીના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈના મોડેલ પેપર અપલોડ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જરૂરથી કરી દેજો. હવે પછી આપણે કોન્સ્ટેબલ મોડેલ પેપર અપલોડ કરીશું. તો મળીએ હવે નવા વિડીયો સાથે.